વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। ડાયમંડ સિટી સુરતમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે। ખાસ કરીને શહેરના પ્રવેશદ્વાર ગણાતા સરથાણા જકાતનાકાથી લઈને કામરેજ 4 રસ્તા સુધીનો માર્ગ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે। દરરોજ રાતના સમયે ખાનગી લક્ઝરી બસોના આડેધડ ખડકલાને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે, જેમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે। સુરત શહેરમાંથી સૌરાષ્ટ્ર કે અન્ય પ્રદેશો તરફ જતી સેંકડો લક્ઝરી બસો એકસાથે રોડ પર ઉતરી આવતા આ રૂટ પર ભારણ વધી જાય છે। ડ્રાઈવરો દ્વારા રસ્તાની વચ્ચે કે ગમે ત્યાં બસો ઊભી રાખી મુસાફરોને ભરવામાં આવે છે। એક સાથે અનેક બસો લાઇનમાં લગાવાતી હોવાથી દ્વિચક્રી વાહનો અને કાર ચાલકોને નીકળવાની જગ્યા પણ મળતી નથી। ઓફિસ કે કામકાજ પતાવીને ઘરે પરત ફરતા લોકો આ જામમાં કલાકો સુધી અટવાઈ જાય છે। કામરેજથી સુરત અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અને વેપારીઓનું કહેવું છે કે સરથાણાથી કામરેજ પહોંચતા સામાન્ય રીતે 15 થી 20 મિનિટ થવી જોઈએ, પરંતુ આ ટ્રાફિકને કારણે 1 થી 1.5 કલાક જેટલો સમય વેડફાઈ જાય છે। લક્ઝરી બસોના સંચાલકોને જાણે કોઈનો ડર જ ન હોય તેમ રસ્તા રોકીને ઊભા રહે છે। રોજે રોજ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાવાને કારણે ઈંધણનો બગાડ તો થાય જ છે, સાથે સાથે માનસિક તાણ પણ વધે છે। પોલીસ દ્વારા આનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી। ટ્રાફિકની આ ગંભીર સમસ્યાને જોતા સ્થાનિકો અને રાહદારીઓએ સુરત પોલીસ અને ટ્રાફિક વિભાગ પાસે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। લક્ઝરી બસો માટે શહેરની બહાર કોઈ ચોક્કસ જગ્યા ફાળવવામાં આવે જેથી મેઇન રોડ પર ટ્રાફિક ન થાય। પીક અવર્સ દરમિયાન ટ્રાફિક પોલીસની હાજરી અનિવાર્ય બનાવવામાં આવે, તેમજ રસ્તા પર આડેધડ ઊભી રહેતી બસો રાખતા સંચાલકો સામે કડક દંડની કાર્યવાહી થાય। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે, જેને લઈને અમદાવાદ શહેરમાં લક્ઝરી એસટી બસોના પ્રવેશ પર બ્રેક લાગી શકે છે। કોમનવેલ્થ સુધીમાં ટ્રાફિક ઘટાડવા સરકાર અને એએમસી દ્વારા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે। શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાએ સંકેત આપ્યા છે કે આગામી સમયમાં શહેરની અંદર એસટી અને ખાનગી લક્ઝરી બસોની અવરજવર બંધ કરવામાં આવી શકે છે। અમદાવાદમાં જે પ્રકારની ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે તે પ્રકારે સુરતમાં પણ આ સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે, જેથી અમદાવાદની સાથે સુરતમાં પણ આ પ્રકારનો નિર્ણય કરવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહે છે કે તંત્ર જાગશે કે પછી સુરતીઓએ આ ટ્રાફિકના નરકમાં હજુ કેટલા દિવસ સુધી પીસાવવું પડશે।